ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી રામ. જો આજે તો એવી નીંદર આવે છે ખબર નહીં. આજે સવારની નીંદર જ આવ્યા કરે વારે ઘડીએ. કેવું એવું થાય ખુશી? કેમ એવું થાય છે આજે? ખબર નહીં, તમારે જે કામ હોય ને જલ્દી નીંદર આવે, બીજું કઈ નહીં. જય શ્રી કૃષ્ણ. પેલા તો કામ હોય એવું નહીં, મને એવું કોઈ દી ન થાય. કામ હોય તો જ નીંદર આવે એવું. આજે એવું વધારે લાગે. ભેગા થઈ ગયા કામ ઘણા બધા. તો પછી પતી ગઈ હતી વાત. અમે બી કીધું રેડી થાય ફટાફટ. ટાઈમ મળે ને હરખો એવો તો કબાટ છે ને સાફ કરવા છે બધાય. કબાટ બહુ મેસેજ થઈ ગયા બધાય કપડા. અને અમુક જે પેર નથી પહેરતા બધાય કપડા બધાય કાઢવાના છે આપણે. જોઈ ક્યારે કરી કે કામમાં એવું થયું કે એટલું બધું શૂટ નું કામ વધી ગયું છે. હાઈ અમે કહી કે અમારે શેમ્પુ કન્ડિશનર લોન્ચ કરવા, એનું બધું કામ પતાવવામાં હે ને બધું ને તેલના ઓર્ડર ચાલુ થઈ ગયા. તો તેલના ઓર્ડર એક કઈ બધા એને પાછા ચાલુ થઈ ગયા. તો બધા કામમાં હે ને થોડું કામ થઈ ગયા. કાંઈ વાંધો નહીં, કાંઈક ગમે એમ કરીને મેનેજ કરી થઈ જાય. આમ થઈ જાય છે પણ થોડીક આમ તેમ થાય એકાદ દી. હે ખુશી? કાલના બ્લોગમાં તમે બધાએ વિશેષ આપી કે ઓલ ધ બેસ્ટ ફોર ન્યુ હોમ. ભગવાન કરે જલ્દીથી જલ્દી તમારું ન્યુ હોમ તમને એને મળી જાય. આઈ હોપ કે અમને જલ્દીથી જલ્દી મળી જાય. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. જય માતાજી. તો ઘઉંનું દહીંનું ભર્યું ને તો મેં કીધું જરાક તડકો નીકળે તપાઈ ડરાઈ નાખું, પણ તડકો નીકળતો જ નથી. બપોરે કેવો થોડીક વાર નીકળો તો નીકળો તો ને, પણ મેં કીધું આપણે પછી જીરી કામ થઈ જાય ને એટલે બહુ તડકો આવે એટલે મેં કીધું એને ભરી નાખી દઉં. 2-3 દી ગમે તેથી નીકળે તેથી તપાઈ ડરાવી નાખી. એ હમણાં તો 27 તારીખ સુધી આગાહી છે. તો પછી ડરાવશું. 27 તારીખ સુધી તમારે અનુગનું હે કઈ નક્કી નહીં. ના એવું નથી, પણ આ તો સેટ તડકો હતા. ચોમાસું છે ને, જીરીક મીઠી તડકી ખાઈ લે તો મજા આવે. તો ચારી ડરાવવાના જ છે. વરસાદનું કઈ નક્કી નથી હોતું હમણાં. ચિપ્સ બનાવી. હાલો બનાવી નાખો. ફ્રેન્ચ ફ્રાઈસ ખાવા બધાય. નાસ્તામાં એ નથી ખબર. એ તૂટી ગયું, એમાંથી એક પતરી નીકળી ગઈ ને. હા, બીજાની પતરી નીકળી ગઈ. હા નીકળી ગઈ. હા પતરી ગઈ, એની એક પતરું નીકળી ગયું. કેટલું મજબૂત લીધું તો પણ પેલા જેવું મજબૂત તોય નથી. હોય પેલા જેવું મજબૂત તો તોય નતું આવ્યું. કાઈ નહીં, પાછું લઈ આવશે. આ તો બહાર નીકળશું તેદી લઈ આવશું. બીજું શું લઈ લે. તો અત્યારે શું કરશો? વિચારું એટલે જ પૂછું. બટેકા કાઢીને તો બેઠી. કાઈ વાંધો ટ્રાય કરી નીકળે તો પાડશું. સમજા? ટ્રાય કરી હે અંદર જો તો છે લાંબુ થવું પડે એમ. લાવ હું કાઢ દઉં. આ સિસ્ટમ કે બસ વકાડા. અમારે આ ખજાનો હે. આ ખરેખર આખો આ સ્ટોર રૂમ જ હતો. આખો ખાનું પણ જે આ નીચેનું ખાનું રહ્યું ને એ પેક કરાવી દીધું હતું. અને આ ઘઉં છે નીચે. ના એક નીકળી ગઈ. હે કઈ થઈ જા. એક નીકળી ગઈ હે. આમ કરો થઈ જાહે. હા, ઈ એક પટ્ટીમાંથી થોડીક જાડી ચિપ્સ પડશે, પછી એની એક બે કરી નાખશો. અત્યારે હાલશે. જો પપ્પા બેઠા. જય શ્રી કૃષ્ણ પપ્પા. પપ્પા કંટાળી ગયા નથી એવું નથી લાગતું તમે? એટલે અને વરસાદ આવે છે ને હમણાંથી તો પપ્પા બાર કઈક નકર તો કઈક લેવા ને એમ હોય ને તો પપ્પાને મોકલી. પપ્પા લેતા હોય ને તો પપ્પાને મજા આવે, કઈક વસ્તુ લેતા આવે ને હારે ચક્કર. હા, વરસાદના લીધા જરાક ઓલું થાય છે એમ. અમાર કાનો તો હું તો હે આરામથી. અને જો તમે બધા પૂછતા હતા ને કે આ મોટર તમે કઈ રીતે ઓલી લીધી કે લગાડી, તો અમારું આખું આવ્યું જ છે ઘોડિયું.
એમાં જ અમારે મોટરની બધું આવ્યું હતું ને પછી અહીંયા ફિટ કરવાની આવે. જો તમને બતાવું, અહીંયા ફિટ કરી દીધી છે, બીજું કાંઈ નથી. આ બરોબર. તમારી બાંધણી તો બતાવો, બધે કોમેન્ટ કરે છે બાંધણી બતાવો ને. બાંધણી ને કેટલાની એવી બધે પૂછે. એક અંદર મૂકી અત્યારે, પણ પછી બતાવીએ સાંજે અમે ફ્રી થઈ જાય ને સાસુ. મેં વાંચી હતી કે બાંધણી બતાવો ને કેટલાની એવી કઈ બાંધણી. અને બધાને બહુ ગમી હે આયા અમાર કાજલ ને મમ્મી ને બધાને બહુ જ ગમી. એમ સરસ બાંધણી હારી આવી ગઈ. હા તો હે બધાયથી વધારે બાંધણી બહુ જ ગમે. બહાર ગયા હતા, કામ હતા બધા બહારના, ઈ બધાય પતાવ્યા ને ઘરે આવ્યા, જઈમાં જમીન હેને જો બધાય બેહી ગયા હી પેકિંગ કરવા માટે બોટલોની. આ બધી કાલ કુરિયર થવાની હે તો બધા બેહી ગયા. પપ્પા થોડું ઘણું બોક્સ ઓલું કરતા જાય, હેલ્પ કરતા જાય ને અમે બે પેક કરતા જાઓ. ફટાફટ થઈ જાય ને બધાને થઈ જાય, બધાય ફ્રી. થોડી મદદ કરી બધાને, થોડું જલ્દી નો થઈ જાય. એ વાત સાચી, બધાને થોડું કરી હેલ્પ થઈ જાય. હા પપ્પા કહે છે હું બેઠો હોય મને કંટાળો આવે, લાવો કઈક કરાવડાવો. પપ્પા તરત આવે, લાવો ઓલું કરાવડાવો, ઓલું જી ફાવે ને એવું કરે. ફાવે એવું કરે. કાતર આપજો પપ્પા પછી. હાલે હજી જો બધું આ બધું કામ પતશે પછી હજી ઘણા બધા કામ પડ્યા હે, બધા એક પછી એક થયા કરશે. આજે ઈચ્છા, આજે કામનો દિવસ. આજે કામ થોડોક હોય, કોક વાર દિવસ હોય ને એવો કે વધારે પડતું કામ આવી જાય. અમને એમ હોય કે અમે હે ને બોટલોમાં થોડોક સ્ટોક થઈ જાય. અમારે સ્ટોક થઈ જાય ને તો એટલે સ્ટોક હોય ને તો અમે જેવો ઓર્ડર આવે ને એવો થઈ જાય. અમારે એને સ્ટોક થતો ને ઓર્ડર જેટલા આવે ને તો સ્ટોક જેટલો થયો હોય ને એટલો તો વહી જ જાય ફટફટ. હે ખુશી? સ્ટોક નથી થતો. અમને એમ હતું કે આમાંથી બોટલમાં સ્ટોક થઈ રહી છે ને તો બધા ઓર્ડર ના આવી ગયા તો બધા વહી જાય છે એકાઈ. અત્યારે પેક કર્યા, વળી કાલે બપોરે બીજા બધા પેક કરવાના છે, બધાય પછી એકાઈ મોકલી દેશે. અત્યારે આ બધી અત્યારે પેક કરી નાખી. આ બધી તો બપોરે વહી જશે, પછી કાલ બપોરે પાછા પેક કરીને હાઈ જશે. 2 વાર જશે કુરિયર. કાઈ વાંધો નહીં, જો કામ હાલે છે. આયલા વસ્તુ જોઈએ, શું જોઈએ કે એવું પડ્યું ફટાકડી લે. હા ફટાકડી. તમારા લોકોને તેલનો ઓર્ડર લેવો હોય લે. આને ને મગજ ફરી ગયું લાગે વધારે ઓલા સ્ટ્રેસ ના લીધે. હે ખુશી? તમારે બધાને તેલનો ઓર્ડર દેવો હોય ને સ્ક્રીન પર નંબર આપેલો એમાં દેવાનો છે. બધા લોકો ફોન કરે છે એમાં, પછી કે છે કે અમે ફોન કરીએ પણ ફોન તો લાગતો નથી, પણ વોટ્સએપ માં મેસેજ કરજો એટલે તમને જવાબ મળી જશે. અવાજ ખબર નહીં આવી, ધર બહુ ખરાબ હે, ખરેખર બહુ વેધર ખરાબ હે. અવાજ ચેન્જ થઈ ગયો હે. હા હાલે હે મોજ મસ્તી. જો એવો ઉભો થઈ છે ને હમણાં કઈ છે હે કઈ છે થોડીક વાર. કાન કેવા ખંજવારે. એવું ખંજવારતો હોય તો દર વખતે. આખો દિવસ કેમ વહી છે ખબર નથી પડતી. આમાં તો છોકરું નાનું હોય એટલે તો ટાઈમ હોય તોય ન જડે. આપણે વિડિયો નથી આવું. અંતાઈ જા. હવે નવરા થયા રમાડવા હારું. હા હવે બધા જો રમાડી છે અત્યારે આયા. બા ભેગું દાદા ભેગું રમતો હોય આખો દી. કા પછી મમ્મા ને પપ્પા નો હોય નવરા. જો કાન ખંજોળ દઈશ ને કાઈ બોલશે બે કાન મસાજ કરી દે ને કાનમાં મસાજ કરી દે. આરસી કાનમાં મસાજ કરી દે. એવો શાંત થઈ છે. મજા આવશે. આરામ રિલેક્સ થતો જો કેવો રિલેક્સ. બહુ રાશી થઈ ગયો આરસી. બહુ રાશી થઈ ગયો. જો કેવો હશે. ઝીણું હશે હો પાછો. હમણાં જોયું ને ઓલું કેવું બઈનું અમદાવાદ નું. મમ્મી ને ખબર હશે એ વસ્તુમાં તારું શું કેવું હે? એ વસ્તુમાં મારું તો કઈ કેવું અત્યારે હે નહીં, પણ મારું એટલું જ કેવું હે કે પેરેન્ટ્સ ને કેટલી બધી ચિંતા થાય હશે. થાય જ અત્યારે ધીમે ધીમે એને બે હાથ એને ઊભો કરી દે. કેટલી ચિંતા થાય. હા નાના હોય મોટા કર્યા એને ભણવા મૂક્યા, મા બાપ ને ચિંતા કેટલી. નાના હોય તો ચિંતા, મોટા હોય તો ચિંતા. એ તો એમ જ ને અત્યારે. હા પણ એટલું દુઃખ થયું ખરેખર. મને
મારા મેં જયારે વાંચ્યું બધું જોયું ને મમ્મી આલ્યો એટલે મને વાતે નહીં કરવા દે નકર ત્યારે મને એટલું ઓલું થયું મેં કીધું કાલે આપડા છોકરા ભણવા જઈશે એમ તો પછી આપણે શું સમજવાનું એમ તો બધા અત્યારે પેરેન્ટ્સ અત્યારે સૌથી મોટો કન્સર્ન જ છે કે અત્યારે ખબર નહીં છોકરાઓની વાત નથી બધાની વાત માણસોમાં ખબર નહીં સહન શક્તિ જ નથી રહી હાવ ભલે એ જે વસ્તુ થઈ ખોટી જ થઈ પ્યોર ખોટી થઈ કે આપણા નાના નાના છોકરા હજી 8મું ધોરણ ને 10મું ધોરણ ની છોકરાને હું આપણે તો અમે તો 8માં 9 10માં મળતા મોજ મસ્તી હવા બે ટૂર પાડી નથી ને ગયા નથી થેલો ઘા કર્યો નથી અત્યારના છોકરાને ખબર નહીં આટલું બધું ઓલું ક્યાંથી આવે ઘણા લોકો કે બધા સોશિયલ મીડિયામાંથી જોઈને મૂવી જોઈને આ સાચી અમુક એવા મૂવી જોઈને પણ દર વખતે હું કહું ને કે છોકરા જોતા હોય કે ગમે તે જોતા હોય નાના જોતા હોય મોટા જોતા હોય મૂવીને એઝ અ એન્ટરટેનમેન્ટ તરીકે જો મૂવી જુઓ મોબાઈલ જુઓ બધી વસ્તુ એઝ અ એન્ટરટેનમેન્ટ તરીકે જુઓ હું તો કહું અમારી રીલ્સને એઝ અ એન્ટરટેનમેન્ટ તરીકે જુઓ આ વસ્તુ છે ને ઓલા માટે છે જ નહીં 5 મિનિટનું એન્ટરટેનમેન્ટ છે એ 5 મિનિટ જોઈ લીધું પછી ભૂલી જાઓ બધી 5 મિનિટ તમે એ જે દુનિયામાં હોય ને એમાં ભૂલી જવાનું જોઈ લેવાનું પછી પાછા આપણે જે જીવનમાં હતા ને જીવનમાં આવી જવાનું હું કેવું ખુશી એ જ વસ્તુ છે એન્ટરટેનમેન્ટ વસ્તુ સિરિયસલી લ્યો શું કરવા હા કાઈ પણ વસ્તુ હે મોબાઈલ હે કે ટીવી હે કે મૂવી હે કે કોઈ પણ વસ્તુ હે જે મગજમાં ઉતારવાનું હે ઈ વસ્તુ હાલો કે ઉતારી કે તમે કથા વાંચો હો તો કથા આપણે એમાંથી સારું આપણને કંઈક આપણને શીખવા મળે તો એ લઈ પણ જે મૂવી ની બધી વસ્તુ હે એન્ટરટેનમેન્ટ માટે છે એ બધી વસ્તુને આપણી રિયલ લાઈફ આરે કમ્પેરિઝન નો થઈ શકે એમ પણ હમણાં ખબર નહીં છોકરાઓ એવડાયું ને શું એટલું ચડતું લોય એવું બન્યું હે ને એ લોકોને તો એમ જ ને કે આમ લાવ ને હું તો આમ ઉડાડી જ દઉં બધાને એમ આ એક નહીં કેટલા બધા બન્યા હે ને હમણાં તો ખરેખર જેને જે ગુજરાતમાં હમણાં છેલ્લા ઘણા ટાઈમથી ખબર નહીં ક્રાઇમ પેલા જેટલું ગુજરાતમાં હતું ને એનાથી બહુ વધારે વધી ગયું છે મારું ઓબ્ઝર્વેશન આ છે તમ બાકી જેનું જીવ હોય બાકી હમણાં ગુજરાતમાં ઘણા ટાઈમથી ક્રાઇમ ને એ બધું વધી ગયું હોય પહેલાના કમ્પેરિઝનમાં પહેલા આટલા બધા ન થતા કા પછી હવે આપને દેખાવા લાગ્યા બે માંથી એક વસ્તુ છે શું કેવું બરાબર બની શકે કે અત્યારે શું હોય કે કાઈ પણ થાય ને તો આપણે શું હોય કે સોશિયલ મીડિયામાં એમાં હોય ને તો આપણને તરત દેખાઈ જાય કાઈ પણ થાય આવડું થાય ને તોય દેખાઈ જાય મોટું થાય તોય દેખાઈ જાય આવા બે રીઝન હે કા વધી ગયા હે કા આપને દેખાવા લાગ્યા બરોબર ને મમ્મી હે બરાબર આ વસ્તુ ને જે વસ્તુ થઈ એનો ખરેખર ન્યાય મળવો જોઈએ કે જે વસ્તુ કે ને ખરેખર નાના છોકરાએ અત્યારે બધા હવે એમાં ઘણા આમાં શું હોય ઘણા પોલિટિક્સ નાખશે ઘણા ઓલું નાખશે બધા બધી રીતે નાખશે અલગ અલગ રીતે રમશે પણ કહેવાનું ઈ જ છે કે કાઈ પણ વસ્તુ હોય એને તમારે એન્ટરટેનમેન્ટ રીતે જ લેવાનું હોય આ બધું છોકરાઓ ચાકુ માર દેવું ના તેની બધું શીખે ક્યાંથી પહેલી વાત જોઈને જ શીખે હે ને કઈક ને કઈક એવું છે કે મગજમાં આવ્યું હોય કાઈ ને ઓલું હોય તો જ કા જોયું હોય કે મૂવી કા મોબાઈલ ગમે એવા સમય એને જોયું તો હશે બરાબર ઘણી વાર શું હોય કે એકાદ એક્ઝામ્પલ તરીકે આપણે લઈ કે કોક વાર શું હોય કે આ મૂવી જોઈ એનિમલ મૂવી આવ્યું તો એમાં બહુ મારધાડ હતું કે એના ફાધર પ્રત્યે બહુ ઓલું હતો કે મારા પપ્પાને કોઈક કાંઈ કહી દે તો હું આમ મારી નાખું ને એવું મૂવીમાં બતાવ્યું તો ઘણા છોકરા જુવાનિયા હોય જે યંગ હોય ને એ સિરિયસલી લઈ લે મારા પપ્પાને કોઈ કહી દે હું હમણાં માર નાખું એમ ઓલું કરી નાખું એમ હું એવી રીતે કરી નાખું મને મારા પણ એ ભાઈ મૂવી છે આપણે આપણા રિયલ લાઈફમાં રહેવાનું આપણે તમે એ ઓલું કરવા જાવ ને તો તમારા પેરેન્ટ્સને જ એટલું નુકસાન થઈ છે તમે કંઈક આમ તેમ કરી નાખશો ને તો એના કરતાં મગજને હંમેશા શાંત રાખવું વિચારી સમજીને ગમે તે ડિસિઝન લેવા એઝ અ ઓલા તરીકે મને મારી જેટલું ઓલું હે એટલું એ પ્રમાણે હું કહું બાકી તો છોકરા ઘણા ખબર જ છે કે નો માનવું હોય તો નો જ માને છોકરા નો માનવું હોય એટલે છોકરા નો જ માને હા આ તો એઝ આપણા તરીકે કે અમને બધા જોતા હોય બધા ફોલો કરે છે આપને બધા કે હંમેશા મગજને શાંત રાખવું ખોટું ગુસ્સો નહીં કરવો કોઈના ઉપર બહુ ઈગો ઉપર આવી જાય હા બહુ આયેલું એવું થાય કાઈ નહીં બસ
ભગવાન એના આત્માને શાંતિ આપે. હમ બીજું તો હવે શું કરીએ જે પેલા મા બાપ ને હિંમત ભગવાન આપે, બીજું શું? ગુમાવી દીધા એ તો ગુમાવી જ દીધા એમ. હા. પણ એને ન્યાય મળી જાય અને એના આત્માને શાંતિ મળે ને બસ આપણે તો એટલી જ પ્રાર્થના કરી શકીએ એમ હા કે એક બન્યું એવું બીજા કોઈ એવું ન બનવું જોઈએ એમ. ઈ એક આપણા હોય મેને કે કોઈ પણ છોકરા હોય પણ આ વસ્તુ ન બનવી જોઈએ. ઈ આપણને ન ગમે. ઈ વસ્તુ નહીં, કોઈ પણ આ ટાઈપની ઘટના જ ન બનવી જોઈએ. છોકરીઓને ઓલું કરે. હા તું શું કરેસ? તું કેમ દેકારો કરેસ? જોતો 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 આ શિવ, તો જો. જો મને પપ્પા આ પપ્પા એ મૂડ ને ઘા કરી દીધું, નથી રમવું. તો જો આજનો દિવસ તો એને વર્કમાં પતી ગયો. હવે એને થોડું ઘણું વર્ક હજી એ બધું પતાવીને સુઈ જઈશું. તો ચાલો મળીશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.